ગયા. અહીંયા રોકીને રાખ્યું, તેથી ગળાનો ભાગ નીલ બન્યો. આથી તે નીલકંઠ કહેવાયા. તેઓ ઝેર પીતા હતા ત્યારે તેમની હથેળીમાંથી થોડા ટીપા નીચે પડ્યા. તેથી વીછી સર્પ ઝેરી અને ઝેરી ઔષધિઓ આ પૃથ્વી ઉપર ઉત્પન્ન થઈ. દેવો અને દાનવોએ ફરી મંથન શરૂ કર્યું, એટલે તેમાંથી કામધેનુ ગાય નીકળી. તેને બ્રહ્મવાદી ઋષિઓ લઈ ગયા. પછી ઈરાવત નામનો સફેદ હાથી નીકળ્યો, તે ઇન્દ્રએ લીધો. પછી સમુદ્રમાંથી કૌસ્તુભ નામનું માણેક રત્ન નીકળ્યું, તે ભગવાન શ્રી હરિ અજયે પોતાની છાતી ઉપર આભૂષણ તરીકે સ્વીકાર્યું. પછી પારિજાત નામનું વૃક્ષ અને સુંદર અપ્સરાઓ નીકળી, તે દેવ પક્ષમાં આવ્યા. ત્યારબાદ સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. તે લક્ષ્મીજી પ્રગટ તો થયા લક્ષ્મીજી, કેમ કે દુર્વાસાનો શ્રાપ હતો, એટલે લક્ષ્મીજી સમુદ્રના રસાતલની અંદર. એટલા માટે તો અજિત ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું. અને જો લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવે તો આ દેવતાઓ સ્ત્રીવાળા એટલે લક્ષ્મીવાળા પૂરા બને. એટલે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. આમ એ હોય કોના હોય આપણે બોલીએ ને, તો એ ફરતા ફરતા બધા ઋષિઓને જોવે તો કે આ તો બ્રહ્મમાં નિર્ગુણ, આ સગુણ અને દાનવો તો એવા વાસુકીના જ્વાળા અને મુક્તિ કેવા બની ગયા હતા. તો લક્ષ્મીજી તેને તો દેવો તરફ બધી જગ્યાએ જાય, પણ અંતે ભગવાન વિષ્ણુને પોતાની પુષ્પમાળા પહેરાવી અને યુગલ સ્વરૂપ બન્યું. એટલે ત્યારથી ભગવાન લક્ષ્મી નારાયણ કહેવા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન. આપણે અજીત કહી, આદિ નારાયણ કહી, આવા ભગવાનના વિષ્ણુના સહસ્ર નામની અંદર અનેકો નામો બોલીએ. પણ જ્યારે સમુદ્ર મંથન થયું અને પછી લક્ષ્મીજીને ધારણ કર્યા એટલે લક્ષ્મી નારાયણ કહેવાય. ત્યારબાદ વારુણી નામની દેવી ઉત્પન્ન થઈ. તેને અસુરોએ સ્વીકારી અને છેલ્લે ધન્વંતરી નામનો પુરુષ અમૃત કુંભ લઈને આવે. અમૃત લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. દૈત્યોએ તેનો ગળો ખેંચી, એટલે દેવતાઓ અને દાનવો અસુરો છે કે અમે પી જાય એમ કરી ભગવાન ધન્વંતરીના હાથમાંથી અમૃત કુંભને ખેંચવા લાગ્યા. આથી દેવોને ખૂબ દુઃખ થયું. તેઓ ભગવાનના શરણે ગયા. જે અમૃત ખેંચતા હતા ભગવાનના હાથમાંથી, એટલે અમૃત કળશમાંથી થોડું અમૃત કળશ છલકાઈ નીચે પડ્યું. એટલે નીચે પડ્યું એટલે ક્યાં પડ્યું તો કે 4 સરોવરની અંદર પડ્યું. એટલે સરોવરના જળને આપણે અમૃત માનીએ અને 4 જ્યાં કુંભ મેળાઓ થાય છે, આપણે સ્નાન કરીએ એ કુંભ મેળા જ્યાં થાય છે એ નદીની અંદર પડ્યું. અને પછી બીજું થોડું જળ માતા ગાયની પીઠ ઉપર પડ્યું. એટલે જે ગાયની પીઠ ઉપર આપણે પડ્યું ત્યાં સૂર્યકેતુ નામની નાળી, અને એ નાળી માતા ગાયના આંચળ સાથે જોડાય. એટલે અહીંયાથી દૂધ આપણે ગાય માતા આપીએ, એટલે ગાયના દૂધને આપણે અમૃત કહીએ. એટલે પંચામૃત બનાવીએ અને પછી ભગવાનને અર્પણ કરીએ. આમ આપણે પૃથ્વીવાસીઓને અમૃત મળ્યું. ભગવાને દૈત્યો સાથે યુક્તિથી કામ લેવાનું વિચાર્યું. તેમને મોહિની માયાથી દૈત્યોના અમૃત માટે અંદરો અંદર કજિયું કર્યું. જેના હાથમાં અમૃતનો ઘડો આવ્યો તે બોલ્યા, પેલા અમૃત હું પીશ. જ્યારે બીજાઓ કહે તું નહીં, હું પેલા પીશ. આમ અમૃત માટે દૈત્યો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. આ તકનો લાભ લઈ પરમાત્માએ લીલા કરી. ભગવાન વિષ્ણુએ અવર્ણનીય અત્યંત આકર્ષક અદ્ભુત સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું. તેને દૈત્યોના મનમાં વારંવાર કામોદ્દીપન કરતો. મોટા મોટા મુનિઓ પણ ચલિત થઈ જાય એવી લાવણ્યવાળી મોહિની સ્ત્રીનું સ્વરૂપ લીધું. આ જોઈ દાનવો મંત્ર મુક્ત બની ગયા. તેઓ સ્ત્રી પાસે પહોંચી અને કહેવા લાગ્યા, હે મોહિની, તું કોણ છે? તે અમારું આ ચિત્ત હરી લીધું છે. અમે કશ્યપના પુત્રો ભાઈઓ છીએ, છતાં એક વસ્તુ માટે અમે વેર બાંધી રહ્યા છીએ. તું અમારો આ કજિયો દૂર કર અને બધાને ન્યાય મળે તે રીતે આ અમૃત સરખા ભાગે અમને બધાને પીવડાવ.
આમ કહી દેતી અમૃત તું મોહિનીના હાથમાં આપી દીધો. અમૃતનો કળશ લઈ મોહિની નારાયણ બોલ્યા, હું તમને બધાને આપું, પણ તમને સારું નરસું કરો કે વધારે ઓછું મળ્યું, આવી રીતના તમે કહેશો તો હું અમૃત વેચવા તૈયાર નથી. બધાએ મોહિની નારાયણનો પ્રસ્તાવ સ્વીકાર્યો. મોહિનીએ દેવો અને દાનવોને જુદી જુદી પંગત કરી બેસાડ્યા. એક બાજુ દેવો અને બીજી બાજુ દૈત્યો. શ્રી વિષ્ણુએ વિચાર્યું કે જો ક્રૂર દાનવો અમૃત મળશે તો તેઓ અમર બનીને જગતના આતંક ફેલાવશે. તેઓને અમૃત પાવું એ સર્પોને દૂધ પીવા જેવું છે. આમ વિચારી તેમણે દૈત્યોને કહ્યું, ઉપરનું પાણી જેવું પાતળું અમૃત છે, હું પેલા તે દેવોને આપી દઉં, અને જે નીચે રગડો અને જે છે તરમાલ રહેલો છે એ તમને હું પીવડાવીશ. આમ દૈત્યોને ભગવાન નારાયણની મોહિને નારાયણ કહે છે. અસુરો મોહિનીથી મોહિત હતા અને પ્રતિજ્ઞાબદ્ધ હતા. આથી તેમણે કોઈ વિવાદ ન કર્યો. મોહિની નારાયણે દેવોને અમૃત ખાવાનું શરૂ કર્યું. પણ રાહુ નામનો દાનવ, એનું નામ હોય છે શું તો કે સ્વરભાનુ. એ સ્વરભાનુ નામનો દૈત્ય છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. રાહુ અમૃત પીતો હતો. એ સ્વરભાનુ નામનો દૈત્ય કે સૂર્ય અને ચંદ્ર બોલી અને ભગવાનને કહેવા લાગ્યા, આ તો દાનવ છે. ભગવાને તરત જ સુદર્શન ચક્રથી તેનું મસ્તક ધડથી અલગ કર્યું. તેનું ધડ પૃથ્વી પર પડ્યું, પણ તે મસ્તક પણ અમૃતના પ્રભાવથી સજીવન છે અને ધડ પણ સજીવન છે. આમ ભગવાન શિવની કૃપાથી એ સ્વરભાનુ નામનો દૈત્ય છે એને એક રાહુનું અને એકને કેતુનું સ્થાન મળે છે. અમૃત પાન પૂરું થતા શ્રી વિષ્ણુ ભગવાન મોહિનીનો રૂપ ત્યાગ કરી પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા અને અંતર ધ્યાન થયા. આમ દેવો અને દાનવો સમુદ્રના મંથનમાં સરખો પુરુષાર્થ કર્યો. સદા અમૃત પાનનો લાભ ફક્ત દેવતાઓ જ મળ્યો, કારણ કે દેવોએ પ્રભુના ચરણ કમળનો આશ્રય કર્યો હતો, જ્યારે દાનવોએ પ્રભુથી વિમુખ હતા. પ્રભુ પોતાના ભક્ત દેવોને અમૃત પીવડાવી અદ્રશ્ય થયા. એટલે દૈત્યોએ દેવો સાથે લડવા લાગ્યા અને દેવાસુર સંગ્રામ નામે ઉગ્ર યુદ્ધ શરૂ થયું, જે મહાભયંકર અને રોમાંચક જનક હતું. બંને પક્ષો ઉગ્ર બની એકબીજાનો નાશ કરવા ઈચ્છતા હતા. તે યુદ્ધમાં દાનવોનો સંહાર થતો જોઈ બ્રહ્માએ દેવર્ષિ નારદને યુદ્ધ અટકાવતા મોકલ્યા. નારદજીએ દેવોએ સમજાવી યુદ્ધ કરતા અટકાવ્યા. નારદજીના વચનોને માન આપી દેવોએ યુદ્ધ બંધ કર્યું ને દેવલોક તરફ ચાલ્યા. બચી ગયેલા અસુરો બલિરાજાને અસ્તાચલ પર્વત પાસે લઈ ગયા. શુક્રાચાર્ય પોતાની સંજીવની વિદ્યાથી તેમને પુનઃ સજીવન કર્યા. આમ કાલે પણ પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન છે એ દેવ અને દાનવોની અંદર પક્ષપાત કેમ રાખે? કેમ કે વૃત્રાસુરની કથા આપણે જોઈએ, એ પણ ભગવાનનો ભક્ત હતો, પણ આમ કેમ? તો કે એમ કીધું કે જે રાક્ષસો છે ને એ રાક્ષસો કેવલ ભગવાનનો તપ તો કરે છે, ભગવાનનું નામ તો લે છે, પણ એનાથી એને બળ મળે, એને બળની અંદર વૃદ્ધિ થાય અને સર્વ આ જગતની અંદર સુખ, ભૌતિક સુખ એને મળે, એટલા માટે તપ કરે. અને જ્યારે દેવતાઓ છે એ સત્વગુણથી મારી ભક્તિ કરે એટલે એને વશ થઈને એના પક્ષમાં જ દરેક વખતે હું ઊભો રહું છું અને આ દાનવ દૈત્યોનો હું સંહાર કરું છું. તો અહીંયા પણ એટલા માટે દેવતાઓ છે પેલા ભગવાનના શરણે ગયા હોય છે. શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપથી દાનવોને મોહિત કરી દેવગણોને અમૃત પાયું. આ વાત સાંભળી મહાદેવજીને પણ મોહિની નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ, માટે તે પાર્વતીજીની સાથે વૈકુંઠ ધામ ગયા. આમ શિવ અને પાર્વતી બેઠા હતા, પણ સામે ભગવાન ઈષ્ટ છે, શિવજીના ઈષ્ટ વિષ્ણુ છે, એટલે ભગવાન વિષ્ણુ ના પણ ઈષ્ટ શિવ છે, એકબીજાના પૂરક છે. એટલે ભગવાન વિષ્ણુ જાણી ગયા કે ભગવાન મારા ઈષ્ટને આ મોહિની સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા છે. શિવ અને પાર્વતી બે બેઠા હતા, પણ જેવા ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું એટલે એને જોઈ ને જેવા શિવની સમક્ષ આવતા હોય
એ જોઈ ભગવાન શિવ મોહિની સ્વરૂપને જોઈ મુક્ત બની જાય અને પોતે પાર્વતીની પણ ભૂલી જાય. મારી બાજુમાં પાર્વતી બેઠા ઊભા થઈ અને મોહિની નારાયણના દર્શન કરી એમને આલિંગન આપવા ઊભા થઈ દોડ મૂકે છે અને ભગવાનને જેવું આલિંગન આપે છે મોહિની નારાયણને, ત્યાં જ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે. બોલે મોહિની નારાયણ ભગવાન કી જય. પછી શિવજી વૈકુંઠમાંથી પોતાના ઘરો સાથે કૈલાસ ધામમાં ગયા. શ્રી સુખદેવજી બોલ્યા, સૂર્યપુત્ર શ્રાદ્ધ દેવ એ પણ મનુ હતો. 7મા મન્વંતરમાં કશ્યપના દિતિથી ભગવાન વામનનો જન્મ થયો હતો. 8મા મન્વંતરમાં સાવરણી મનુ થશે. તે સમયે દેવગુહ્ય નામના પુરુષથી સરસ્વતી નામની સ્ત્રીમાં સાર્વભૌમ નામે ભગવાન અવતાર લેશે અને 7મા મન્વંતરમાં ઇન્દ્ર પાસેથી ઇન્દ્રપદ લઈ બલિને આપશે. ત્યારબાદ વરુણનો પુત્ર દક્ષ સાવરણી નામનો 9મો મનુ થશે. તે જ સમયે આયુષ્માનથી અંબુધરા સ્ત્રીમાં ઋષભ નામે ભગવાન અવતાર લેશે. ત્યાર પછી ઉપશ્લોકનો પુત્ર બ્રહ્મ સાવરણી નામે 10મો મનુ થશે. ત્યારે વિશ્વસ્રજથી વિશુચી નામની સ્ત્રીમાંથી વિશ્વક્ષેન નામે ભગવાન અવતાર લેશે. ત્યારબાદ આત્મવિતા ધર્મ સાવરણી નામે 11મો મનુ થશે. તે સમયે આર્યકની વૈદ્યુતિ નામની સ્ત્રીથી ધર્મસેતુ નામે ભગવાન અવતાર લેશે. 12મો રુદ્ર સાવરણી નામે મનુ થશે. ત્યારે સત્યસહસ સુંદરતા નામની સ્ત્રીથી સ્વધામ નામે ભગવાન અવતાર લેશે. ત્યારબાદ દેવ સાવરણી નામે 13મો મનુ થશે. ત્યારે દેવહોત્રની બૃહસ્પતિ નામની સ્ત્રીથી યોગેશ્વર નામે ભગવાન અવતાર લેશે. અંતે 14મો મનુ ઇન્દ્ર સાવરણી થશે. ત્યારે સત્રાયણ વિતાવા નામની સ્ત્રીથી બૃહદભાનુ નામે ભગવાન અવતાર ધારણ કરશે. આમ 14 મન્વંતરો કયા તેનો સમય 1000 યુગનો છે. તેને કલ્પ કહી અને બ્રહ્માના દિવસ રાત્રિ ગણાય છે. આમ અહીં મન્વંતરોની કથા પૂર્ણ થઈ. ભગવાન સુખદેવજી પરીક્ષિતને આગળ કથા કહેતા કહે કે અસુરોને અમૃત ન મળતા દેવાસુર સંગ્રામ થયું. તેમાં અસુરો હારી ગયા, પણ શુક્રાચાર્ય અસુરોને સજીવન કર્યા. અસુરો રાજા બલિ સર્વ રાજ્ય લક્ષ્મી હારી ગયો અને પ્રાણ રહિત થયો. ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણોએ તેને જીવતો કર્યો. પછી તે ભૃગુવંશી બ્રાહ્મણોને શિષ્ય બન્યો અને તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગ્યો. અને એટલે તેના પર પ્રસન્ન થયેલા ભૃગુવંશી બ્રાહ્મણોએ સ્વર્ગ જીતવાની ઈચ્છાવાળા બલિ રાજાનો વિધિપૂર્વક માં અભિષેક કરી અને તેની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. તે યજ્ઞકોણમાંથી સુવર્ણ રથ, સુવર્ણ જડિત દિવ્ય ધનુષ, અકુટ બાણથી ભરેલા 2 ભાથા અને દિવ્ય બખ્તર વગેરે પ્રગટ થયા. બલિ રાજા ના દાદા કોણ પ્રહલાદ એને એવો પુષ્પમાળ આપે, એ કદી કરમાઈ લેવી ફૂલમાળ આપે. શુક્રાચાર્ય એમને સમજાવ્યું. આ રીતે યુદ્ધની સર્વ સામગ્રી મેળવી બલિ રાજાએ બ્રાહ્મણોને, ગુરુદેવને અને પ્રહલાદને પ્રણામ કરી અસુરોની મોટી સેના લઈ સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યું. શુક્રાચાર્યએ બલિ રાજાને પોતાના બ્રહ્મ તેજ આપ્યું. જોત જોતામાં બલિ રાજાએ સ્વર્ગપુરીને ઘેરી લીધું અને દિવ્ય શંખ વગાડવા લાગ્યો. ઇન્દ્ર બલિ રાજાનો ઉદ્યમ જાણી લઈ સર્વ દેવો સાથે ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને કહ્યું, હે ભગવાન, બલિ રાજા ક્યાં તેજથી આવો બળવાન બન્યો છે. હવે ઉત્તમ આ પૃથ્વી ઉપર ધરા ઉપર કેવું તેજ છે, એવું કે સૂર્ય સમાન તેજ જળ હળે તો કે ઘટમાં એને પણ આ 7 દીપો બનાવ્યા. એની પાસે કેવું હતું તેજ, તો કે બ્રહ્મ તેજ હતું. અહીંયા શુક્રાચાર્યએ પણ તેને આ યજ્ઞ કરાવી અને બ્રહ્મ તેજ જ અર્પણ કર્યું છે. બૃહસ્પતિએ કહ્યું, હે ઇન્દ્ર, ભૃગવંશી બ્રાહ્મણે બલિ રાજાને તેજમાં અને બળમાં વૃદ્ધિ કરી. આ વેળા શ્રી હરિ સિવાય કોઈ પણ તેની સામે જવા સમર્થ નથી. માટે તમે તરત જ સ્વર્ગ છોડી દઈ બીજી જગ્યાએ ચાલ્યા જાઓ અને સમય બદલાય તેની રાહ જુઓ. ગુરુ બૃહસ્પતિના કયા પ્રમાણે દેવો સહિત ઇન્દ્ર સ્વર્ગપુરી છોડી ચાલ્યા ગયા.
એટલે બલિ રાજાએ સ્વર્ગનું રાજ્ય ગ્રહણ કરી ત્રણેય જગતને વશ કર્યા. ભૃગુવંશી બ્રાહ્મણોએ પોતાના શિષ્ય બલિ રાજા પાસે 100 અશ્વમેધ યજ્ઞો કરાવ્યા અને યજ્ઞોના પ્રભાવથી બલિ રાજાની કીર્તિ દસે દિશાઓમાં ફેલાઈ ગઈ. બલિ રાજાનો વિજય, દેવોની દુર્દશા. આ સમાચાર સાંભળી દેવમાતા અદિતિને ખૂબ દુઃખ થયું. તેમને ચિંતાઓ પાર ન રહ્યો. તે આરસામાં કચ્છ ઋષિ લાંબા કાળથી સમાધિમાંથી જાગી અદિતિના આશ્રમ અદિતિને પાસે આવ્યા. તેમણે અદિતિને પોતાના દુઃખની વાત પતિને કહી. કશ્યપ મુનિએ ભગવાનને શીઘ્ર પ્રસન્ન કરવા વાળું પ્રિય વ્રત બતાવ્યું. ભગવાન બ્રહ્મદેવ આ પ્રિય વ્રત જો ભગવાનને શીઘ્ર પ્રાપ્ત કરવા હોય અને પુત્ર તરીકે ભગવાનને પણ સાક્ષાત આપણે પ્રાપ્ત કરવા હોય તો આ ભાગવત બતાવે. એ કોને આપ્યું તો કે બ્રહ્મદેવે આપ્યું. ભગવાન બ્રહ્મદેવે મને આ વ્રત વિશે કહ્યું હતું. આ વ્રત ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં 12 દિવસ એટલે કે દ્વાદશી એટલે 12 દિવસ 12 સુધી કેવળ દૂધનો આહાર લઈ પરમ ભક્તિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. પ્રથમ અમાસના દિવસે જ્યાં સુવરે ખોદેલી માટી હોય એ માટી લઈ ચારી એનો લેપ કરી નદીમાં સ્નાન કરી અને સ્નાન કરતા કરતા બોલવું, હે પૃથ્વી દેવી, વરા ભગવાને આપનો રસાતલમાંથી ઉદ્ધાર કર્યો છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મને પૂર્ણપણે પાપમાંથી મુક્ત કરો. પછી નિત્ય નૈમિતિક નિયમો કરી સાવધાન રહી મૂર્તિમાં, પૃથ્વીમાં, સૂર્યમાં, જળમાં, અગ્નિમાં તથા ગુરુમાં ભગવાનનું પૂજન કરવું, સ્તુતિ કરવી. ત્યારબાદ ચંદન પુષ્પોથી, દૂધ, દહીંથી, પંચામૃતથી, જનોઈ, વસ્ત્ર અલંકારો, પ્રાંતીય આચમન, ધૂપ, ચંદન વગેરે ભગવાનની પૂજા કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર ભગવાનની પૂજા કરી ખેરનું નૈવેદ્ય ધરાવવું, તે જ મંત્રથી હવન કરવું અને નૈવેદ્યનો પ્રસાદ બધાને વેચી દેવું અને પોતે પણ આરોગવું. 12 અક્ષર મંત્ર, 12 અક્ષર વાળો મંત્ર એની એક માળા ફેરવી રોજ બ્રહ્મ ભોજન કરાવવું. વ્રતના દિવસો દરમિયાન બ્રહ્મચાર્ય પાળવું, જમીન પર પાથર્યા વગર સૂવું, ત્રિકાળ સ્નાન કરવું, સત્ય બોલવું, સંયમ રાખવો, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, ભક્તિમાં યદ રહેવું. વ્રતના છેલ્લા એટલે કે 12 દિવસ રહેવાનું છે. 12 દિવસ કેવળ દૂધનું પાન કરી અને 13મે દિવસે જો આપણે વ્રત રહેતા હોય ને એટલે અમાસથી ચાલુ કરીએ એટલે અમાસથી શું કામ રાખી. એટલે ઘણા યજમાનો પ્રશ્ન કરતા હોય કે નવરાત્રિ આવી તો નવરાત્રિ પહેલા દિવસથી રહેવાની કે ક્યારે, કેવી રીતના. પણ વ્રત એ 3 દિવસ હોય. કોઈ પણ વ્રત હોય ને તો એક દિવસ આપણે રહેવાનું હોય. જે દિવસે જો એકાદશી હોય, આગળ કથા આવશે, અહીંયા 12 દિવસ બતાવ્યા કે 12 દિવસ સુધી કેવળ દૂધનું પાન કરવાનું છે. પણ આમાં શું કીધું કે અમાસના દિવસે એ જ્યાં સુવર એટલે ગુંડે ખોદેલી માટી હોય એ માટીને ચારી પોતાના આખા શરીર ઉપર લેપ કરી અને જે પાપમય શરીર છે એ મળ બધો દૂર થઈ જાય પછી પવિત્ર જળમાં સ્નાન કરવું એટલે તૈયાર થવાનું. આગલા દિવસે અમાસના દિવસે આપણે નવરાત્રિ ચાલુ થવાની હોય પછી અમાસના દિવસે એમ પૂછે કે અમારે ઉપવાસ રાખવાનો કે શું કરવું એમ પૂછે. પણ અમાસના દિવસે તૈયાર થઈ જવાનું. આગલા દિવસથી તો નવરાત્રિ બેસે, પહેલું પડવો બેસે એટલે એ દિવસ સવારથી જ માતાજીની પૂજા અર્ચના કરવાની. એટલે અમાસથી આપણે અમાસ હોય અહીંયા. અને ત્યાં ઉત્તર ભારતની અંદર પૂનમથી પૂર્ણિમા એવી રીતના માસ બતાવ્યું. તો અહીંયા 13મે દિવસે વિદ્વાન બ્રાહ્મણો પાસે શાસ્ત્રોક્ત વિધિ કરાવી ભગવાન શ્રી હરિનો પંચામૃતથી અભિષેક કરવો, મા પૂજા કરવી, દૂધની ખીર બનાવી નૈવેદ્ય ધરાવવું. બધા વિદ્વાન તથા અન્ય બ્રાહ્મણોને વસ્ત્ર અલંકારો અને ગાયોના દાન કરી સંતૃપ્ત કરવા.
તેમને ઉત્તમ ભોજન કરાવી યોગ્ય દક્ષિણા આપી તૃપ્ત કરવા આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે. પતિના કહ્યા પ્રમાણે અદિતિએ શ્રદ્ધાથી આ વ્રત કર્યું. વ્રત પૂરું થતાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભગવાનના દર્શન કરી અદિતિ પ્રેમથી વિવળ બની પૃથ્વી પર દંડવત પ્રણામ કર્યા. તેમનું આખું શરીર ઈશ્વર દર્શનથી એટલું રોમાંચક બન્યું કે શ્રી હરિની સ્તુતિ પણ ન કરી શક્યા. તેમની આંખો થરકાયેલી થોડી વાર સ્વસ્થ બની તેમણે પ્રભુની સ્તુતિ કરી એટલે પ્રભુએ કહ્યું, હે દેવી, હું આ તમારા વ્રતથી પ્રસન્ન થયો છું એટલે હું આ અંશાવતારથી તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ અને દેવોની રક્ષા કરીશ. આમ કહી પ્રભુ અંદર ધ્યાન થયા. સત્ય દ્રષ્ટિવાળા કશ્યપે પોતાને વિશે પ્રવેશેલા શ્રી હરિના અંશને સમાધિ યોગથી જાણ્યો. તેમણે મનને એકાગ્ર કરી તપને લીધે ઘણા સમયથી એકઠું કરેલું તેજ અદિતિમાં સ્થાપ્યું. ભાદરવા સુદ 12ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અભિષેક મુહૂર્ત મધ્યાહન કાળે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન પ્રગટ થયા ત્યારે દસે દિશાઓ પ્રસન્ન થઈ. દેવો, યક્ષો, ગંધર્વો, સિદ્ધો વગેરે પ્રભુની સ્તુતિ કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પતિ પત્નીના મનમાં આનંદ સમાતો નથી. કશ્યપ ઋષિ દોડતા ભગવાનના દર્શન કરવા આવ્યા એટલે તેમને નારાયણે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કરાવ્યા. પછી તેજ સ્વરૂપ અદ્રશ્ય થઈ ભગવાન 7 વર્ષના બડુક વામન સ્વરૂપે પ્રગટ થયા. બોલે વામન ભગવાન કી જય. આમ પેલા ભગવાન પ્રગટ થઈ ચતુર્ભુજ દર્શન આપે અને પછી વામનનું સ્વરૂપ ધારણ કરી સુંદર લંગોટી પહેરી હતી. આ ભગવાનનો વામન અવતાર થયો. તેમના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવવા લાગ્યા. દેવોના ગુરુ બૃહસ્પતિએ તેમને ઉપવેદ સંસ્કાર કરાવ્યા. કશ્યપ પ્રજાપતિજીના જાત કર્મ વગેરે સંસ્કારો કરાવ્યા. ઉપનયન સંસ્કાર થયા. વામનજી મહારાજે જનોઈ આપવા માટે અદિતિએ લંગોટી, ધરતીએ આસન, કશ્યપ ઋષિએ મંજુષા મુંજા ઘાસનો કંદોરો, ચંદ્રમાએ દંડ, આકાશે છત્ર, બ્રહ્માજીએ કમંડળ, સપ્તર્ષિઓએ દર્ભ, સરસ્વતીએ જપ કરવા માળા અને કુબેરે ભિક્ષા માત્ર આપ્યું. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળી વામનજી સૌપ્રથમ ગુરુજી એમ કહે કે તમે હવે ભિક્ષા લેવા જાઓ. એટલે વામન ભગવાન છે સૌપ્રથમ જગદંબા પાર્વતી માતા પાસે ભિક્ષા લેવા ગયા. અન્નપૂર્ણે સદાપૂર્ણે સંતર એમ વામન ભગવાન જગદંબા પાર્વતી પાસે ભિક્ષા વાળી ગુરુજીને આપી એટલે ગુરુજીએ કીધું આટલી ભિક્ષા ને આ તો આને ભિક્ષા કહેવાય. પણ બૃહસ્પતિને કાર્ય કેનું કરાવવું હોય તો કે દેવતાઓની રક્ષાનું. અને જ્યાં ભિક્ષા લેવા માટે અવતાર ધારણ કર્યો છે એટલે બૃહસ્પતિ વામનજીને કહે તમે મોટા યજમાન બતાવું એના ઘરે જઈને તમે ભિક્ષા લ્યો. ગુરુજીએ તેમને બલિરાજા પાસે જે નર્મદાના કિનારે, જેને ભૂપુ કચ્છ કહેવાય એવા નર્મદાના કિનારે જ્યાં યજ્ઞ કરતો હોય ત્યાં જવાનું કહ્યું. બ્રહ્મદેશથી અલૌકિક લાગતા વામન ભગવાન નર્મદાના તટ પર ભૃગુ કચ્છના સ્થાન પર ચાલી નીકળ્યા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મકરવા બીજો ઇન્દ્ર મારવાલા, બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ
પુકારમ કપૂરધકારમ મયુર પુકારમ મણિકાકારમ વિસ્તારમ નાનહી સમારમ પ્યાર અમારમ નંદકુમારમ નિર્જ્ઞાની કહરાવે નારી મેં બલિહારી બોલે આવો ગિરધારી રે પ્રભુ બોલે આવો ગિરધારી રે બોલે બોલે વામન નારાયણ દેવ આમ ભગવાન વામન ભૃગુ કચ્છ નર્મદાના કિનારે પહોંચ્યા. તેઓ અશ્વમેધના મંડપમાં દાખલ થયા કે તેમના તેજથી અંધાઈ ગયેલા બ્રાહ્મણોએ બાળયોગીના પ્રભાવથી સ્તબ્ધ બની ગયા. તરત જ શુક્રાચાર્યજી તથા બીજા ઋષિઓએ ઊભા થઈને તેમને માન આપ્યું. સર્વ ઋષિમુનિઓએ વામનજીનું સ્વાગત કર્યું. બલિ રાજાએ પણ આવું તેજ જોઈ અને આ 12 ઋષિને જોઈ, બ્રહ્મચારીને જોઈ, બ્રાહ્મણને જોતા જ તેમના મનમાં થયું કે મેં મારા જીવનમાં ઘણા બ્રાહ્મણોની સેવા કરી, પરંતુ આવા તેજસ્વી બ્રાહ્મણને હજુ સુધી મેં જોયો નથી. બલિ રાજાએ ઊભા થઈ વામનજીનું સ્વાગત કરીને તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું. રાજા રાણી બંને વામનજીની સેવામાં લાગી ગયા. બલિ રાજાને વામન ભગવાનના ચરણ પકડતા નખમાં પોતાનું મુખ દેખાયું. બ્રાહ્મણોએ ત્યારે પુરુષ સૂક્તનો પાઠ કર્યો. બલિ રાજાએ બ્રાહ્મણોને કહ્યું, તમારી ઈચ્છા હોય તે તમે મારી પાસેથી માગી લો. બલિ રાજાના ધર્મયુક્ત વચનો સાંભળી વામન ભગવાન બોલ્યા, હે દિત્યરાજ, તમારા વડીલ પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા. વળી તમારા પિતાએ તો એક બ્રાહ્મણને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તમારા પરદાદા હિરણ્યકશિપુ પણ મહાન વીર હતા. આ બધા સદગુણો તમારામાં ઉતરી આવ્યા છે. જો તમે મને આપવા માંગતા હો તો મને મારા પગથી માપેલા 3 ડગલા ભૂમિ જોઈએ. બલિએ કહ્યું, હે બ્રાહ્મણ પુત્ર, તમે હજુ નાના છો. હું દ્વીપ આપવાની શક્તિ ધરાવું છું, છતાં તમે આવી ક્ષુલ્લક માગણી કેમ કરો? જેને હું દાન આપું છું તેને બીજા કોઈના પાસે દાન લેવાની જરૂર નથી પડતી. તમારી આજીવિકા ચાલે તેટલી ભૂમિ માંગો. વામનજીએ કહ્યું, હે રાજન, જે મનુષ્ય 3 પગલા પૃથ્વીથી અસંતુષ્ટ રહે તેને નવખંડનો પણ તૃપ્ત કરી શકતા નથી. હંમેશા સંતોષી એ જ બ્રાહ્મણનો તેજ વધે છે. માટે હું તમારી પાસેથી માત્ર 3 ડગલા જ ભૂમિ માંગુ છું. આથી બલિ રાજાએ સ્મિત કરી વામનજીને પૃથ્વીનું દાન લેવા માટે હાથમાં પાણી લીધું. એવા જ સમયે શુક્રાચાર્ય જાણી ગયા હોય છે કે આ તો ભગવાન સાક્ષાત નારાયણ ભિક્ષા લેવા માટે આવ્યા. દૂરથી શુક્રાચાર્ય બલિને કહે, ઉભો રે, સંકલ્પ ન કરજે. તો મનોમન હું સંકલ્પ બલિ રાજા કે કરી ચૂક્યો છું કે આને 3 ડગલા ભૂમિ દેવી. તો શુક્રાચાર્ય સમજાવે છે કે આ તો ભગવાન સાક્ષાત નારાયણ છે. આ તારી પાસે 3 ડગલામાં બધું, અને આખા બ્રહ્માંડનો નાયક છે, એને જ આ રચના કરેલી છે, એ તારી પાસે બધું લઈ લે છે. તો શુક્રાચાર્યને કહે ને બલિ કે મનથી મેં સંકલ્પ કરી લીધો છે. એ જો જગતનો નાથ, આ જગતનો નિયંતા, અખિલ બ્રહ્માંડનો નાયક જો સાક્ષાત મારા ઘેર ભિક્ષા લેવા આવ્યો હોય તો એનાથી મારું કેવું ભાગ્ય કહેવાય. બલિ આમ સંકલ્પ કરવા માટે જળ લેવા જાય તો ઝાડીની અંદર શુક્રાચાર્ય છે બેસી પાણી અટકાવે. હાથમાં જેવું પાણી લેવા જાય બલિ રાજા, એટલે પાણી નીકળતું નથી, એટલે આમ હલાવીને જોવે તો પાણી તો અંદર હોય છે. માટે શું કરે છે? ભગવાન વામન લીલા કરે, દર્ભની શરી લઈ એ
નાળચાની અંદર દરબન સળી પધરાવે, સળી જેવી નાખે અને જો શરીરની ઉપર ગમે ત્યાં લાગે તો લોહી તરત નીકળે, પણ જો આંખની અંદર લાગે તો લોહી તરત ન નીકળે. એટલે શુક્રાચાર્યની આંખ ફોડે. એક આંખ ફૂટવાથી શુક્રાચાર્ય બહાર આવ્યા અને બલિરાજાને એક બાજુએ સાપ આપે કે ગુરુએ આપના કે પાલન નથી કર્યું કે તારું બધું જાય, મારી એક આંખ ગઈ તો તારું બધું જાય. આમ શુક્રાચાર્યને સાપ આપે. બલિરાજાએ જેવો સંકલ્પ કર્યો, વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને આપણે એમ કહીએ ને, બ્રાહ્મણો ભોજન કરવા ઘરે આવે તો એમને હાથમાં જલ લઈને સંકલ્પ કરાવો. એટલે અહીં વામનજી પણ એમ કહે છે બલિરાજાને કે તમે મનથી તો આપી દો છે, એમ તમારા ગુરુ મહારાજને કીધું, પણ હાથમાં જલ લઈને સંકલ્પ કરાવો. એટલે જલ લઈ સંકલ્પ કર્યો. શ્રીપાદ ભૂ દાનમ અહમ કરીશીએ એવો સંકલ્પ પૂર્ણ કર્યો. એટલે ભગવાન મામાને વિરાટ રૂપ ધારણ કર્યું. તે રૂપ એટલું વિસ્તૃત થઈ ગયું કે તેમાં ત્રણેય લોકો અને સર્વ દિશાઓ પણ સમાઈ ગઈ. વિરાટ સ્વરૂપમાં આવેલા વામનજી એક પગલાથી પૃથ્વીને, બીજા પગલાથી સ્વર્ગને માપી લીધી. તેમના બે પગલામાં ત્રણેય લોક સમાઈ ગયા. પછી ત્રીજું પગલું ક્યાં ભરવું તે પૂછ્યું બલિરાજાને. તો બલિરાજા કેવો હોય તો કંઈક જ્ઞાની હોય, જેના પ્રહલાદ જેવા દાદા હોય અને ભગવાનના મહાન ભક્તો હોય, તો પછી એનો પુત્ર પણ કેવો હોય, જ્ઞાની હોય. તો એ જ્ઞાન દ્વારા શું કહે છે ભગવાનને કે આ મારા શરીરની અંદર જે પૃથ્વી તત્વ છે એ હું તમને અર્પણ કરું. એટલે ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો. આ મસ્તક નમાવી તેના ઉપર ત્રીજું પગલું ભગવાન મૂકો. એ જ સમયે પ્રહલાદજી ત્યાં આવ્યા. તેમણે શ્રી હરિને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરીને બોલ્યા, તમે મારા પુત્રને લક્ષ્મીજી ભ્રષ્ટ કરી આત્મા તત્વ માર્ગે ચડાવવાની કૃપા કરી. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. કેમ કે અશ્વમેઘ થઈ જાય તો એ ઇન્દ્ર બની જાય, અને જો ઇન્દ્ર બની જાય તો પછી આવી રીતના પાછું દાનવો અને દેવતાઓનું એક થતું રહ્યું. તો એ લક્ષ્મીજીની અંદર મોહ પામી એનાથી તમે છુટકારો મેળવી અને ભગવાન તમારું પદ આપ્યું. આવી પ્રહલાદજી પ્રાર્થના કરે. પ્રભુ શ્રી હરિએ ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું અને તેમનો ઉદ્ધાર થયો. તેમણે કહ્યું, બલિરાજા, દેવોને દુર્લભ એવું મારું સ્થાન તું પામ્યો છે અને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. અને પછી ભગવાન શું કહે, તારા લોકની પણ હું રક્ષા કરીશ. એટલે વિષ્ણુ ભગવાન છે એ અહીંયા એની રક્ષા કરે. એટલે લક્ષ્મીજી વિષ્ણુ લોકમાં નારદજી જાય તો લક્ષ્મીજી એટલા હોય એટલે નારદજી પૂછે કે ભગવાન વિષ્ણુ ક્યાં છે? તો લક્ષ્મીજીને કઈ ખબર હોતી નથી. એટલે નારદજી કે મને તો ખબર છે એટલે જ હું તમને પૂછું કે વિષ્ણુ તો એ બલિરાજાની પાતાળ લોકની અંદર રક્ષા કરે. એટલે અહીંયા દ્વારપાળ બનીને ઊભા છે. એટલે કે હવે નારાયણ વગર તો લક્ષ્મીજીને ચાલે નહીં. એટલે લક્ષ્મીજી બલિરાજાને ભાઈ બનાવે અને એ દિવસે રાખડી બાંધે. એટલે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ. તો એમ લક્ષ્મીજી પાતાળની અંદર જઈ બલિરાજાને ભાઈ બનાવીને કે તારી રક્ષા થાય એટલે આ ચીર દોરો હું તને બાંધું. અને પછી ભાઈ એમ કે બેન તારે શું જોઈએ? એટલે બલિરાજા એકવાર તો છેતરાઈ ગયા હોય. એના બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ વિવત્નામે રક્ષે માતર બલિરાજા એમ કે એકવાર તો હું છેતરાનો, પણ હવે મારી પાસે હું તમને દઈ શકું એવું તમે માગજો. અહીંયા લક્ષ્મીજી શું માગે તો કે આ જે પેલો દ્વાર પાસે ઊભો છે ને એ જ માગે છે. એટલે આમ ભગવાન વિષ્ણુને લક્ષ્મીજીને બલિરાજા શોભે. પણ પુનઃ ભગવાન કરુણા નિદાન કહેવાય, ભક્ત વત્સલ ભગવાન કહેવાય.
એટલે કે અમે ત્રણેય દેવો તારી આ લોકની રક્ષા કરશું મારા પ્રભુ. એટલે હજી પણ પાતાળ લોકની બલિરાજાનો જે લોક પાતાળ લોક છે એની ત્રણેય દેવો રક્ષા કરે છે. અને ભગવાન સાથે એમને બીજું પણ વરદાન આપ્યું હોય. જ્યારે પગ મૂક્યો અને ભગવાનની આવી ભક્તની ભક્તિ જોઈ અને કીધું કે હવે પછી તું ઇન્દ્ર પાતાળ લોકનું તો રાજ્ય આપી દીધું અને પછી કે હવે તું આગળ જે મનુ થશે સાંભળની નામનો તું મનુ બનીશ. ભગવાનની આજ્ઞાથી માથે ચડાવી બલિરાજાએ પ્રહલાદ સૂતર લોકમાં રહેવા ચાલ્યા ગયા. પછી પ્રભુની આજ્ઞાથી શુક્રાચાર્ય બલિના યજ્ઞની ક્ષતિને દૂર કરીને પૂર્ણાહુતિ કરી. શ્રી હરિએ બલિરાજા પાસેથી મેળવેલું સ્વર્ગ ઇન્દ્રને પાછું આપ્યું. આમ પ્રભુએ વામન અવતાર ધારણ કરી અદિતિને કામના પૂરી કરી. રાજા પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, હવે મને અદ્ભુત કર્મ કરનારા ભગવાને પોતાની માયા વડે મત્સ્ય અવતારની લીલા કરી તેની કથાનું શ્રવણ કરાવો. સુખદેવજી કહે, હે રાજન, નૈમિતિક પ્રલયના સમયે સત્યવ્રત નામે એક મહાન રાજર્ષિ નારાયણ પારાયણ થઈ કેવળ જળનો આહાર કરી તપશ્ચર્યા કરતા. એ રાજા મહાકલ્પમાં સૂર્યના પુત્ર સાતદેવ નામથી પ્રખ્યાત હતા. શ્રી હરિએ તેનું મનુ બનાવ્યા. આ સત્યવ્રત રાજા કૃતમાલ નદીના કિનારે તપશ્ચર્યા કરતા. એક દિવસ તેઓ નદીમાં ઉભા રહીને જળ તર્પણ કરતા. ત્યારે તેના ખોબામાં એક માછલી આવી. રાજાએ તે માછલીને ફરીથી પાણીમાં નાખી પુનઃ એ માછલી જળ સપાટી ઉપર આવી કહેવા લાગી, હે રાજન, જળમાં મોટી માછલીઓ નાની માછલીને ખાઈ જાય, માટે તમે મારી રક્ષા કરો. રાજાએ તે માછલીને પોતાના કમંડળમાં નાખી આશ્રમમાં લાવ્યા. તે માછલી એક રાત્રિમાં એટલી બધી મોટી થઈ કે કમંડળમાં સમાતી નહોતી. કમંડળ એને સાંકડું લાગવા લાગ્યું અને કહેવા લાગી રાજાને કે આ કમંડળમાં મને જગ્યા પૂરી નથી થતી, મારા માટે મોટા સ્થાનની વ્યવસ્થા કરો. રાજાએ તે માછલીને ગળામાં નાખી. ફરી તે માછલી વધી ગડામાંથી સરોવરમાં, સરોવરમાંથી તળાવમાં નાખી. તળાવમાં પણ એ મોટી થઈ ગઈ એટલે તળાવમાં પણ રહી શકતી નથી. રાજાએ તેને સમુદ્રમાં મૂકી. રાજા જેવા તેને સમુદ્રમાં મૂકવા ગયા, તેણે વિશાળ સ્વરૂપ ધારણ કરી. રાજાએ આશ્ચર્ય પામી પૂછ્યું, હે શ્રેષ્ઠ, આપ કોણ છો? તમારે આવું રૂપ શા માટે ધારણ કરવું પડ્યું? મત્સ્ય ભગવાને કહ્યું, હે રાજન, આજથી 7મા દિવસે પ્રલય થશે, ત્યારે ત્રણેય લોક ડૂબવા માંડશે, માટે આ મત્સ્ય સ્વરૂપ મેં ધારણ કરેલું છે. બોલે મત્સ્ય નારાયણ ભગવાન કી જય. એટલે આ મત્સ્ય મેં સ્વરૂપ ધારણ કરેલું છે. 7મા દિવસે જ પ્રલય થશે, ત્યારે ત્રણેય લોક ડૂબવા માંડશે. તે સમયે હું તારી પાસે એક મોટી નૌકા મોકલીશ. તું સર્વ ઔષધિઓ, સપ્ત ઋષિઓ, સર્વ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો સાથે તેમાં બેસી જજે. મહાબળવાન વાયુને લીધે તે નૌકા ખૂબ ડોલવા માંડે. ત્યારે હું તારી પાસે આવી જઈશ, એટલે તું વાસુકી નાગ બને નૌકાને મારી શિંગડામાં બાંધી દેજે. હું બ્રહ્માની રાત્રિ પૂરી થશે ત્યાં સુધી નૌકાને ખેંચતો આ મહાસાગરમાં ફર્યા કરીશ. આમ કહી પ્રભુ અદૃશ્ય થયા. પ્રભુના કહ્યા પ્રમાણે 7મે દિવસે પૃથ્વી જળમય થઈ. તેટલામાં જ ત્યાં મત્સ્ય નારાયણ કયા પ્રમાણે એક નૌકા આવી. રાજા ઔષધિઓ તથા લતાઓ લઈ સપ્ત ઋષિઓની સાથે નૌકામાં બેઠો ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. ત્યાં જ એક મોટો મત્સ્ય સમુદ્રમાં પ્રગટ થયો. રાજાએ વાસુકી નાગરૂપી દોરડાથી નૌકાને મગરમચ્છના શિંગડામાં મત્સ્યસ્વરૂપ ભગવાનના શિંગડાની અંદર બાંધી દીધી. પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. રાજા સત્યવ્રતી સ્તુતિ સાંભળી ભગવાન શ્રી હરિ મત્સ્ય સ્વરૂપ સમુદ્ર વિહાર દરમિયાન તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ સપ્ત ઋષિઓ સાથે છે. આવા સપ્ત ઋષિઓની સમક્ષ બેસી અને આ રાજા સત્યવ્રત બ્રહ્મ જ્ઞાન, સાંખ્ય યોગ તથા કર્મકાંડ એવા બધા જ્ઞાનનો
પ્રાપ્ત કરી એવી દિવ્ય પુરાણ સહિતાના બધા સંપૂર્ણ આત્મરસ્યો રાજર્ષિ સત્યવ્રતને કહ્યું, પ્રલય પૂર્વ તથા મત્સ્ય અવતારધારી ભગવાને બ્રહ્મના વેદો હરણ કરીને માગતા હયગ્રીવ રાક્ષસનો વધ કરી વેદો પાછા બ્રહ્માને આપ્યા. આમ સુખદેવજીએ પ્રભુને મત્સ્ય અવતાર પરીક્ષિતને કથા સંભળાવી. આ કથાની સાથે જ અષ્ટમ સ્કંદ છે ભગવાન ના ચરણોમાં સમર્પિત કરીએ. ગોવિંદ ભગવાન રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે નાથ ભજો રાધે ગોવિંદ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ સુદામાનો મિત્ર ભજો રાધે ગોવિંદ સુદામાનો મિત્ર ભજો રાધે ગોવિંદ નરસિંહનો નાથ ભજો રાધે ગોવિંદ નરસિંહના નાથ ભજો રાધે ગોવિંદ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ બોલે કૃષ્ણ લાલ કી જય. નવસ્કંદની અંદર પરીક્ષિતે પુનઃ પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ નામના મનુ થયા, તેમના વંશ વિશે મને કહો. આગલા કલ્પના અંતે પ્રલય થયો ત્યારે જગત માત્ર પરમાત્મા રૂપ જ હતું. એ પરમાત્માની નાભીમાંથી સુવર્ણ કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્મા. આમ બ્રહ્મામાંથી સપ્ત ઋષિઓ, જનક આદિ માનસ પુત્રો. આ સત્યુમ્ન ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી શ્રી હરિએ પ્રસન્ન થઈ. અહીંયા આ મનોંતરની અંદર સત્યુમ્નની કથા સંભળાવી. જે અદિતિનો પુત્ર વિવસ્વાન સૂર્ય છે, એની પત્ની સંધા નામની સ્ત્રીથી શ્રાદ્ધદેવ મનુ થયા અને આ મનુને કોઈ સંતાન ન હોવાથી ભગવાન વશિષ્ઠે તેને પ્રજા થાય તે માટે મિત્રા વરુણ દેવનો યજ્ઞ કરાવ્યો. તે જ સમયે મનુની પત્ની શ્રદ્ધાએ બ્રાહ્મણો પાસેથી પુત્રી માટે માગણી કરેલી અને તેની માગણીને ધ્યાનમાં રાખી અધ્વર્યુએ બ્રાહ્મણે હોમ કર્મના અવતારમાં ફેરફાર કર્યો. તેથી તેમને તે ઈલા નામની પુત્રી જન્મી. પરંતુ રાજાની પુત્રની ઈચ્છા હતી, તેથી તેણે ગુરુ આગળ ફરિયાદ કરી. ગુરુ વશિષ્ઠે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી પ્રસન્ન થઈ પુત્રી ઈલાને પુત્ર બનવાનો વરદાન બનાવ્યું અને તેનું નામ સદ્યુમ્ન પાડ્યું. આ સદ્યુમ્ન કેટલાક પ્રધાનો સાથે એક દિવસ ઘોડા પર બેસી વનમાં શિકારે ગયો. દિવસે તે બધા ભગવાન શંકર પાર્વતી સાથે વિહાર કરી રહ્યા હતા. તે વનમાં પ્રવેશતા જ બધા પુરુષમાંથી સ્ત્રી બની ગયા અને ઘોડો પણ ઘોડી બની ગયો. આ બધા પોતાની જાતિમાં ફેરફાર થયેલો જોઈ અત્યંત ખેદ પામ્યા. પરીક્ષિતે પ્રદેશ કોનો અને આ શા માટે તે પૂછવાથી સુખદેવજીએ કહ્યું, એક સમયે મહાદેવજી અંબિકા દેવી ઘોડામાં બેસાડી અને વાર્તાલાપ કરી રહ્યા હોય એ જ સમયે ત્યાં પાર્વતી અને શંકરનો એ વિહાર સ્થાન છે. આમ ઋષિઓ આવી ત્યાં તે પાર્વતીને સંકોચ થયો, હે દેવી, હવે પછી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી જાતિમાં ફેરવાઈ જશે. આમ સ્ત્રીને સંકોચ થયો માં પાર્વતીને. એટલે ભગવાન શંકરે વરદાન આપ્યું કે આ હવે
તમને આવી રીતના સંકોચ થયો, માટે જે આ વનની અંદર પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. આમ એ વન હતું એટલે સદ્યુમ્ન ના જવાથી તે સ્ત્રી રૂપ બની ગયો. સદ્યુમ્ન પોતાનું સ્ત્રી રૂપ ધારી સેવકો સાથે એકથી બીજા વનમાં ફરવા લાગ્યો. તે ઉત્તમ સ્ત્રીને જોઈ ભગવાન બુદ્ધ તેના પ્રતિ આકર્ષણ જાગ્યું. તે સ્ત્રીએ પણ બુદ્ધને પતિ તરીકે સ્વીકારી. તેનાથી એક પુત્ર થયો જેનું નામ પુરરવા. આમ પુરરવા ચંદ્રવંશનો આદિપુરુષ થયો. સદ્યુમ્ન રાજા સ્ત્રીપણાને પામ્યો હતો, પણ પાછળથી સ્ત્રીપણામાં છૂટવા તેણે પોતાના કુલાચાર્ય વશિષ્ઠ ઋષિને યાદ કર્યા. વશિષ્ઠ ઋષિએ સદ્યુમ્નની જાતિ ફેરી ગયાના સમાચાર સાંભળી ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને વરદાન આપ્યું, આ સદ્યુમ્ન 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી તરીકે રહેશે. આમ પુરુષ પૂર્ણ પુનઃ પ્રાપ્ત કરી તે પિતાના રાજ્ય ભોગવા લાગ્યો. તેને 3 પુત્રો થયા. પ્રજાને તેને પસંદ કરતા પુરરવાને પૃથ્વી સોંપી વનમાં તપ કરવા ચાલ્યા ગયા. અને એટલે વૈવસ્વત મનુએ યમુના કિનારે જઈ પુત્રની ઈચ્છાથી 100 વર્ષ સુધી તપ કર્યું અને શ્રી હરિનું પૂજન કરી. શ્રી હરિએ પ્રસન્ન થઈને તેને 10 પુત્રો આપ્યા. મનુ પુત્ર સરિયાથી બ્રહ્મનિષ્ઠ રાજા હતો. તે રાજાએ સુકન્યા નામે એક સુંદર કન્યા હતી. એકવાર સરિયાથી રાજા પોતાના કુટુંબ પરિવાર અને સેના સાથે ચિમન ઋષિના દર્શનાર્થે આશ્રમમાં ગયા. મુનિ આશ્રમની નજીક વનમાં તપ કરવા લાગ્યા. સમય જતા તેમના ઉપર રાફડો જામી ગયો. રાજકન્યા પોતાની સખીઓ સાથે ફરતી ફરતી તે વનમાં આવી. તેમણે એક રાફડો જોયો અને તેમાં 2 નાના છિદ્ર જોયા અને એ છિદ્રોમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હતું. એટલે કૌતૂહલ થયું અને સુકન્યાને એમ કહ્યું કે આ શું હશે? એટલે માટે કાંટો લઈ તે છિદ્રની અંદર વધાવે. એટલે ચેમન ઋષિની આંખ વિંધાઈ ગઈ. એટલે તેમાંથી પુષ્કળ લોહીની ધારા વહેવા લાગી. તે જોઈ કન્યા ગભરાઈ ગઈ. તે જ સમયે સૈનિકોના મરપુત્ર બંધ થઈ ગયા. એટલે રાજાએ કહ્યું, નક્કી તમે કોઈ ચેમન મુનિને દુભાવ્યા જણાય. રાજા જાણતા હતા કે અહીંયા ચેમન મુનિ તપ કરે છે. એટલામાં ગભરાયેલી સુકન્યા ત્યાં આવી પહોંચી અને તેને રાફડાવાળી વાત પિતાજીને જણાવી. પુત્રીનો તે વચન સાંભળી સરિયાથી રાજા ગરબાવ્યો. તે પુત્રીને લઈ રાફડા પાસે ગયો અને ધીમે ધીમે રાફડો દૂર કરી ચેમન ઋષિને સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા અને તેમનો અભિપ્રાય જાણી તેમની સેવા માટે રાજકન્યાના લગ્ન તેમની સાથે કર્યા. પછી મુનિએ રજા લઈ પોતે સૈન્ય સહિત નગર પાછો ફર્યો. સુકન્યા સંસ્કારી, પવિત્ર અને નિર્દોષ નારી હતી. તેણે મુનિને અનુકૂળ રહી તન મનથી તેમની સેવા ચાકરી કરી. ચેમન ઋષિ તેના પતિ વ્રતપૂર્ણાના પ્રભાવથી પ્રસન્ન થયા. એકવાર દેવોના વૈદ્યો બને અશ્વિની કુમારો ચેમન ઋષિના આશ્રમમાં આવ્યા. ચેમન ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિએ તેમનો આદર સત્કાર કરી કહ્યું, તમે મને યુવાવસ્થા આપો, બદલામાં હું તમને યજ્ઞમાં 100 વર્ષનો ભાગ આપીશ. અશ્વિની કુમારો સંમત થતા સિદ્ધ લોકોએ બાંધેલા ધરામાં ઋષિને સ્નાન કરવા કહ્યું. સ્નાન કર્યા બાદ ધરામાંથી રૂપ લાવણ્ય તથા સૌંદર્યયુક્ત 3 પુરુષો બહાર આવ્યા. 3 એક સરખા દેખાતા હોવાથી સુકન્યા પોતાના પતિને ઓળખી શકી નહીં. એટલે તે પતિવ્રતા સ્ત્રી અશ્વિની કુમારોને શરણે ગઈ. અશ્વિની કુમારોએ તેના પતિને ઓળખી બતાવ્યા. પછી તેમના વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. સુકન્યા યુવાન પતિને લઈ આશ્રમમાં આવી આનંદથી રહેવા લાગી. થોડા દિવસ બાદ સરિયાથી રાજા યજ્ઞ કરવાના હેતુસર ચેમન ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યાં તેમણે પોતાની પુત્રીની એક તેજસ્વી યુવાન સાથે બેઠેલી જોઈ રાજા ખૂબ દુઃખી થયો. તેઓ અપ્રસન્ન રીતે દીકરીને ફટકો આપવા લાગ્યા. તેથી દીકરી સુકન્યાએ પિતાને અશ્વિની કુમારના અનુગ્રહથી વાત કરી. ત્યારે રાજા ખુશ થઈ પુત્રીને ભેટી પડ્યો. ચેમન વીર સરિયાથી પાસે
સોમ યજ્ઞ કરાવ્યો અને તેમાં અશ્વિની કુમારોને આપવા સોમરસ ગ્રહણ કર્યું. એટલે ઇન્દ્રએ તે સહન કરી શક્યો નહીં. તેણે ઋષિને મારવા વજ્ર લીધું, પરંતુ ઋષિએ વજ્ર સાથે ઇન્દ્રના હાથને થંભાવી દીધું. આમ મન્વંતરની આગળની કથામાં મનુના 10 પુત્રો પૈકી એક નાભાગ હતા અને તેમના સૌથી નાનો પુત્ર નભાગના નાભાગ થયા. તે ગુરુકુળમાં ઘણો સમય જ રહેતા, તેથી બધા ભાઈઓએ વિચાર્યું કે તે સદા બ્રહ્મચારી જ રહેશે. એમ માની પિતાની મિલકતનો બધો ભાગ વેચી દીધો. નાભાગ વિદ્વાન થયો, પાછો આવ્યો અને પોતાની મિલકત ભાગ માંગ્યો. ત્યારે બધા ભાઈઓએ તેની મિલકતમાં ભાગરૂપી પિતાજીને સોંપ્યા. નાભાગ પિતાજી પાસે જઈ ભાઈઓની વાત જણાવી. પિતાજી કહ્યું, હે પુત્ર, તારા ભાઈઓએ તને છેતર્યો છે, પણ કાંઈ નહીં. હમણાં અંગીરા વંશના બુદ્ધિશાળી બ્રાહ્મણો યજ્ઞ કરે છે, તેમાં 6 દિવસે કર્મ કરવામાં તેઓ મૂંઝાયેલા છે. એટલે તું તેઓને વૈશ્વદેવ સંબંધી 2 સૂક્તો ભણાવી દેજે. પછી કર્મ સમાપ્ત થતા તેઓ સ્વર્ગમાં જતા રહેશે અને આ યજ્ઞમાં રહેલું ધન મને પ્રાપ્ત થશે. નાભાગે પિતાજીના કહ્યા પ્રમાણે કર્યું. યજ્ઞમાં વધેલું ધન તેને પ્રાપ્ત થયું, પરંતુ તે વખતે કાળ પુરુષ દેખાયો. પુરુષ ઉત્તર દિશામાંથી આવીને તે ધન પર મારો હક છે એમ કહેવા લાગ્યો. તેથી તેઓ બંને નાભાગના પિતા પાસે ન્યાય માટે આવ્યા. પિતાએ તે શ્યામ વર્ણના પુરુષ રુદ્રદેવ ઓળખી રહેતી ભાગ તેમનો માન્ય રાખ્યો. નાભાગે તેમને પ્રણામ કરી યજ્ઞ ભૂમિનું દાન સોંપી દીધું. આથી રુદ્રદેવ પ્રસન્ન થઈ તેને સનાતન બ્રહ્મરૂપ જ્ઞાન આપ્યું તથા યજ્ઞ ભાગ પણ પાછો આપી અદૃશ્ય થયા. આગળ પરીક્ષિતને રાજા સુખદેવજી કથા કહે. રાજન, અંબરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત થયો. તે સમ્રાટ હોવા છતાં મહાન ભક્ત અને યોગાત્મા પણ હતો. તેની પત્ની પણ વિરક્ત, ધર્મપારાયણ અને ભક્ત હતી. આ રાજાએ પોતાના મહાન ઐશ્વર્ય અને સામર્થ્યથી સર્વ પ્રકારે પરિણામે દક્ષિણાઓથી સમૃદ્ધ એવા અશ્વમેધ યજ્ઞો કરાવ્યા હતા. તેઓ સ્વર્ગ કે વિષય ભોગની કામના ન કરતા. રાજાની આ નિષ્પૃહ વૃત્તિને એકાંતિક ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી હરિએ તેને નિર્ભયતા અર્પણ કરી સુદર્શન ચક્ર આપ્યું હતું. એક રાજા અંબરીશે પોતાની પત્ની સાથે 1 વર્ષ સુધી દ્વાદશીનું વ્રત શરૂ કર્યું. વ્રતની પૂર્ણાહુતિ કરતી સમયે રાજાએ 3 દિવસના ઉપવાસ કરી યમુનામાં સ્નાન કરી શ્રી હરિનું પૂજન કર્યું. પછી 7 કરોડ ગાયોનો સરકાવી બ્રાહ્મણોને દાનમાં આપી બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન જમાડી પોતે પારણા કરવા તૈયાર થયો. બરાબર તે જ સમયે દુર્વાસા ઋષિ અતિથિ તરીકે ત્યાં પધાર્યા. રાજાએ ઋષિનો યોગ્ય સત્કાર કરી પાદ્યર્ઘ્ય કરી ભોજન માટે પ્રાર્થના કરી. દુર્વાસાએ રાજાની પ્રાર્થના સ્વીકારી મધ્યાસંધ્યા ઇત્યાદિ વિધિ કરવા યમુના નદી તરફ ગયા. દુર્વાસા મુનિ જળમાં ડૂબકી મારી અંદર બેસીને બ્રહ્મમાં લીન થયા. બ્રહ્મ ધ્યાન લાગી ગયું. તેમને સમયનો ખ્યાલ થયો અને આ બાજુ રાજા અંબરીશે પારણ કરવા માટે 12ની તિથિ પૂર્ણ થવા જઈ રહી હતી. 12ની તિથિ પૂર્ણ થવા જવા રહી હતી અને આમ એકાદશીનું પારણ. તો આજે પણ આપણે અહીંયા જો સાનુકૂળ આપી દઈએ. બધો સમય ભગવાન છે એ સાનુકૂળ આપતો હોય. તો આજે પણ કઈ એકાદશી, તો એકાદશીને આપણે યાદ કરીએ. વિધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બંને એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું
કરીએ તો વૈકુંઠ પામીએ. જેને એકાદશીના વ્રત કીધા છે, જેને એકાદશીના વ્રત કીધા છે, એને પ્રભુએ પોતાના કરી દીધા છે, એને પ્રભુએ પોતાના કરી દીધા છે. એના પાંચ પદાર્થ સીધા છે, એના પાંચ પદાર્થ સીધા છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજીમાં નાહવું છે, મારે જમુનાજીમાં નાહવું છે, મારે ભવસાગર, એ મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આમ એકાદશીનો વર્ષ પર્યંત એટલે આમાં સર્વપ્રથમ કયું સુખદેવજીએ દ્વાદશી વ્રત એટલે તિથિના પણ દેવતાઓ એકમના અગ્નિ, બીજના બ્રહ્મા, ત્રીજના ગૌરી, ચોથના ગણપતિ, પાંચમના સર્પ, ષષ્ઠીના સ્કંદ, સાતમના સૂર્ય, અષ્ટમીના રુદ્ર, નવમના દુર્ગા, દસમના યમ અને એકાદશીના કોણ છે તો કે વિશ્વદેવ, જેને આપણે નર નારાયણ તરીકે પૂજીએ એવા વિશ્વદેવો. અને 12ની તિથિના દેવ છે કોણ તો કે ભગવાન વિષ્ણુ. એટલે જે આપણે 11 રાખીએ તો એક કેવી રાખવી જોઈએ તો કે 11 ને 12 ભેગી હોય એવી દ્વાદશી યુક્ત 11 આપણે રાખી જોઈએ. અને માતા કુંતીએ દ્વાદશી યુક્ત 12 રાખી એટલે એના પાંડવોની ભગવાને રક્ષા કરી. અને જ્યારે ગાંધારીએ 10મી યુક્ત એકાદશી રાખી એટલે કૌરવોનો નાશ થયો. આવી ભાગવતની અંદર એકાદશીની કથા કહીએ અને આ દ્વાદશી યુક્ત એકાદશીનો વ્રત રાજા બ્રાહ્મણોને દાન આપી અને જેવું પારણું કરવા જાય ત્યાં જ દુર્વાસા આવી જાય ને દુર્વાસા સ્નાન કરવા જાય અને બ્રહ્મ ધ્યાનમાં લીન થાય. આ બાજુ રાજા અમરીશે પારણું કરવા માટે 12ની તિથિ પૂર્ણ થાય છે એ જોઈ માત્ર એક જ ઘડી બાકી રહી હતી, પરંતુ મુનિ સ્નાન કરીને પધારે ત્યાં તો 12 પૂરી થઈ જાય. માટે બ્રાહ્મણોને સાથે રાખી ચર્ચા કરી માત્ર જળપાન અને તુલસીનું પાન લઈ વ્રતનું પાલન કર્યું. પછી દુર્વાસા મુનિની રાહ જોવા લાગ્યા. થોડી વાર દુર્વાસા નિત્ય કર્મો પતાવી પાછા આવ્યા. ખબર પડી કે રાજાએ પારણું કરી લીધું. આથી પોતાના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ રાજાને કટુ વચનો કહેવા લાગ્યા અને પોતાના ક્રોધ સ્વભાવથી કૃત્યાને ઉત્પન્ન કરી અને એ કૃત્યા જેવી રાજાને હણવા જાય, તલવારથી મારવા જાય એટલે ભગવાનનું સુદર્શન ચક્ર પ્રગટ કર્યું અને કૃત્યાને મારી. આમ ભગવાન અંબરીશ ની રક્ષા કરે સુદર્શન ચક્ર દ્વારા અને કૃત્યાને મારી નાખી. પછી ચક્ર દુર્વાસા તરફ દોડી ગયું.
સુદર્શન ચક્ર તેજ દુર્વાસા ઋષિની સહન ન થયું. તેઓ ચક્રથી બચવા ભયભીત થઈ ભગવાન આ દુર્વાસા મુનિ ભાગવા લાગ્યા, પરંતુ ચક્રએ તેમનો પીછો છોડ્યો નહીં. દુર્વાસા સર્વલોક ફરી વળ્યા. વળી તેઓ બ્રહ્મા અને શંકર પાસે ગયા, પરંતુ કોઈ પણ ચક્રને રોકી શક્યો નહીં. અંતે વૈકુંઠમાં ભગવાન પાસે ગયા અને તેમના ચરણ કમળમાં ઝૂકી સ્તુતિ કરવા લાગ્યા. તેમણે ભગવાનને ચક્રથી પોતાનું રક્ષણ કરવા કહ્યું. ભગવાને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, હું ભક્તાધીન છું. હવે તમે આ ચક્રમાંથી અંબરીશ બચાવી શકો. તેમની શરણમાં જાઓ. ભગવાનની આજ્ઞાથી દુર્વાસા મુનિ અંબરીશ રાજા પાસે જઈ તેમના પગ પકડવા જાય એટલે 4 પગલા છે અંબરીશ રાજા પાછળ હટી જાય અને કહે, ભગવાન તમે મને આ પાપમાં ન પાડો. આવું અંબરીશ બોલે. રાજા સંકોચિત દૂરથી થઈ અને પ્રાર્થના સામે કરી. તેમણે શ્રી હરિના ચક્રથી સ્તુતિ કરતા કહ્યું, હે સુદર્શન, શ્રી હરિના ચક્રની સ્તુતિ કરતા કહ્યું, હે સુદર્શન, અમે આજ સુધી કોઈ દાન પુણ્ય સત્કર્મો કર્યા હોય તો તમારો વેગ શાંત થાવ. અંબરીશ રાજાની સ્તુતિ સાથે સુદર્શન ચક્રનો વેગ ધીમો પડ્યો. સુદર્શન ચક્ર શાંત થયું. દુર્વાસા મુનિ ભયમુક્ત અને સ્વસ્થ બની રાજા અંબરીશની પ્રશંસા કરવા લાગ્યા. દુર્વાસાનો અહંકાર ઓગળી ગયો. પછી અંબરીશ રાજાએ દુર્વાસાના ચરણ પકડી પ્રસન્ન કરી ભોજન કરવાની સંતુષ્ટ કર્યા. ભોજન બાદ દુર્વાસા રાજાને આશીર્વાદ આપી આકાશ માર્ગે બ્રહ્મલોકમાં જાય. હવે આ બધું થયું. દુર્વાસા કૃત્યાને ઉત્પન્ન કરી અને કૃત્યાને સુદર્શન ચક્ર છે મારે અને દુર્વાસાની પાછળ ફરે અને ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં જાય. ફરીને આવે છે અંબરીશ રાજા પાસે. ત્યાં સુધી તો 1 વર્ષ વીતી ગયો. તો 1 વર્ષ સુધી અંબરીશ રાજા અન્ન અને જળનો આહાર ન કરતા. ત્યાં આવી નિષ્ઠા જોઈ અને દુર્વાસા મુનિ પ્રસન્ન થયા. આવા ભગવાનના ભક્ત હતા અંબરીશ. દુર્વાસા મુનિ અહીંથી 1 વર્ષ સમયગાળા દરમિયાન રાજા કેવળ જળનો આહાર કર્યો, અન્નનો આહાર ન કર્યો હતો. દુર્વાસા મુનિના જમીને ગયા બાદ રાજાએ ભોજન કર્યું હતું. આમ માંધાતાના વશમાં અંબરીશ, યવનાશ તથા હારિત આ ત્રણેય ઉત્તમ મનુષ્યો તરીકે ગણાતા. માંધાતા બીજા પુત્ર પુરુપક્ષના લગ્ન સર્પોની બહેન નર્મદા સાથે થયા. ત્રિશંકુની કરાર ત્રિશંકુ અને વિશ્વામિત્રે ત્રિશંકુએ યજ્ઞ કરાયું. એને જે યજ્ઞ કરવો હોય એ વશિષ્ઠ પાસે જાય અને વશિષ્ઠ ત્યારે છે દેવતાઓનો યજ્ઞ કરવા ગયા હોય અને દેવતાનો યજ્ઞ કરવા જાય છે ને એને મેં પેલા આપ્યું છે મુહૂર્ત. અને વશિષ્ઠજી દેવલોકમાં જાય અને પછી ત્રિશંકુ કે અમારા કુલગુરુ હોવા છતાં તમે મને યજ્ઞ નથી કરાવતા અને આ જાણી અને વિશ્વામિત્ર પાસે યજ્ઞ કરાવે. આમ વશિષ્ઠ અને વિશ્વામિત્ર જ્યારે વશિષ્ઠ પુનઃ પધારે એટલે રાજાને પણ શાપ આપે કે તને સ્વર્ગ લોક નહીં મળે. એટલે દેવતાઓ એને સ્વર્ગમાંથી પાછો મોકલે અને પછી વિશ્વામિત્ર છે ઉપરથી સ્વર્ગ અને આ પૃથ્વી મંડળની વચ્ચે રોકી રાખે. એ ત્રિશંક થયો. ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર હતો. રાજા હરિશ્ચંદ્ર અયોધ્યામાં રાજ્ય કરતા. તે મોટા ધર્માત્મા, સત્યપારાયણ તથા દાની હતા. તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી. એક દિવસ નારદજી ઇન્દ્રની સભામાં મહારાજ હરિશ્ચંદ્રની ઘણી પ્રશંસા કરી. આ સાંભળી ઇન્દ્રને ઈર્ષા થઈ. તેણે હરિશ્ચંદ્રની પરીક્ષા કરવા કામ વિશ્વામિત્રને સોંપ્યું.
વિશ્વામિત્રએ 1000 સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં માગી. હરિશ્ચંદ્ર પાસે કાંઈ ન હોવાથી તેણે 1 માસની મુદત માગી. રાજા હરિશ્ચંદ્ર કાશી નગરીમાં પહોંચી રાણી તારામતી પુત્ર રોહિતને પોતે જાતે વેચાયો. 1000 સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને આપી તારામતી અને રોહિત એક બ્રાહ્મણને વેચવામાં આવ્યા અને પોતે એક ચાંડાલને ત્યાં વેચાયો. તેમ સ્વામી એક મરઘટ માલિક હતો, તેથી તેમને સ્મશાનમાં રહીને મતદારનું કફન લેવાનું કામ સોંપ્યું. આ બાજુ રોહિત અને તારામતી બ્રાહ્મણને ત્યાં નોકર તરીકે કામકાજ કરતા. એક દિવસ બ્રાહ્મણ રોહિતને બાગમાં પુષ્પો લેવા મોકલ્યો. બાગમાં જતા રોહિતે સર્પોને દંશ દીધો, તેથી તે મૃત્યુ પામ્યો. તે દેહને લઈ તારામતી સ્મશાનમાં ગઈ. હરિશ્ચંદ્રએ કફનની માગણી કરી, પણ તારામતી પાસે કફન નહોતું. આથી તે બાનવા દેવા સ્પષ્ટ ના પાડી. છેવટે તારામતી પોતાના વસ્ત્રમાંથી અડધું કફન રૂપમાં આપવા તૈયાર થઈ. ત્યારે ભગવાન નારાયણ, વિશ્વામિત્ર અને બ્રહ્માદિ સહિત દેવો પ્રગટ થયા અને કહ્યું, તમારી ધર્મ પાલનની દૃઢતા અમે સંતુષ્ટ થયા છીએ અને તમને ત્રણેયને સ્વર્ગમાં સદેહ મોકલી આપી. ત્યાં તમે સ્વર્ગાદિ સુખ ભોગવો. ઇન્દ્રએ રોહિતના મૃત શરીર ઉપર અમૃતની વર્ષા કરતા તે સજીવન થયો. આમ રાજા હરિશ્ચંદ્રે સ્વામી રાજા મેળવવા કહ્યું. ત્યારે ધર્મરાજાએ કહ્યું, હું પોતે ચાંડાળનો સ્વરૂપ હતો. રાજાએ પોતાની અયોધ્યાવાસીઓ સાથે સ્વર્ગમાં જવા ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ભગવાને તેની ઈચ્છા પૂર્ણ કરી અને અયોધ્યા પ્રજાને સાથે રાખી સ્વર્ગમાં લઈ ગયા. પછી વિશ્વામિત્રે ફરીથી અયોધ્યા નગરી વસાવી. તેના મહારાજ તરીકે રોહિતને સ્થાન આપ્યું. રોહિતના પુત્ર નામ હરિત અને તેના ચંપ નામ પુત્રએ ચંપા નગરી વસાવી. ચંપના વંશમાં આગળ જતા બાહુક નામનો રાજા થયો અને તેના જ વંશમાં આગળ સોદાસની કથા બતાવી. સોદાસના કથાની અંદર વંશની અંદર આગળ ભગીરથ રાજા થયા અને જેને ગંગામાં સ્વર્ગમાંથી અહીંયા પૃથ્વી ઉપર અવતરણ કર્યું. આ સૌદાસને સુખદેવજી બોલ્યા છે, ખડવાણથી દીર્ઘબાહુથી રઘુ અને આ અજ અને અજથી દશરથ થયા. ભગીરથ છે ગંગાનું અવતરણ કરી અને ગંગાને આ પૃથ્વી ઉપર લઈ આવી. સગરના 60,000 પુત્રો છે મરીને ભસ્મ થઈ ગયા હોય છે, એને ઉદ્ધાર કરાવે. અને આગળ સુખદેવજી કહે છે, એના જ વંશની અંદર કટવાળથી દીર્ઘબાહુથી રઘુ અને રઘુથી રઘુકુળ રીત તે ઓળખાય છે. તે સૂર્યવંશ